નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડધજ હાલતમાં લોકોને પડતી મુશ્કેલીઓથી લોકો ત્રસ્ત। ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે। ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ધોધમાર વરસાદ પડતાની સાથે તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયેલા હતા અને હવે ધોરાજીમાં થોડાક સમયથી મેઘરાજાએ આરામ લીધેલ છે, પણ ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગ અને તમામ રોડ રસ્તાઓની હાલત ખખડધજ હાલતમાં જોવા મળેલ। ધોરાજીના જેતપુર રોડ, સ્ટેશન રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ, જમનાવડ રોડ જેવા તમામ રોડ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે। ધોરાજીથી બહાર ગામ કે વિસ્તારમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ અને બહાર ગામથી ધોરાજીના વિસ્તારોમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ। રાહદારીઓ કે વાહન ચાલકોને બાળકો અકસ્માતના ભય ઉતારે લોકો જીવી રહ્યા છે। વાહનોમાં વેરેન્ટેજ પણ વધી જાય છે, સમયસર પહોંચવું હોય અને નથી પહોંચી શકાતું। આજ માર્ગ ઉપરથી અધિકારીઓ જો ચાલતા નીકળે તો સાચી વેદનાની તેમને ખબર પડે। ત્યારે ધોરાજી તરીકે ગામ હતું તે આજે લોકો ખાડાઓ નહીં નગરી ખાડા રાજ જેવા નામોથી બોલાવી રહ્યા છે। ધોરાજીની આમ જનતા હોય કે અન્ય ગામોમાંથી આવતા લોકો, વાહન ચાલક હોય, વિદ્યાર્થીઓ કે વૃદ્ધો, મહિલાઓ હોય કે પુરુષો, બધાની એક જ માંગ છે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે। અતિશય ખરાબ હાલતમાં હોય તેવા રોડ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મારું નામ આશીષ પરમાર છે। આશીષભાઈ ક્યાંથી આવો છો? શું તકલીફ? હું આવું છું જુનાગઢ થી સાહેબ, અત્યારે આવું છું અને જુનાગઢ થી રસ્તા એટલા ખરાબ છે સાહેબ કે એની વાત પૂછોમાં। તમારે ગાડીના સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, માણસોને બેકની તકલીફ થઈ જાય છે અને જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા। એને લીધે અકસ્માતની પરિસ્થિતિ સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે અત્યારે। કેવો અકસ્માત હતો? કેવી ગાડીને નુકસાન થાય? ગાડીને નુકસાન, સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, ટાયર હોય તો એ ખવાઈ જાય છે અને વરસાદમાં તો ખાડો દેખાય નહીં તો ડાયરેક્ટ ગાડી જમ્પ જ થઈને બીજાની ઉપર ચડી જવાની સંભાવના રહે છે। શું કહેશો તમે? હું એમ મારું તંત્રને એટલી માંગણી છે કે રસ્તા અને રોડ બને એટલી વહેલી તકેદારીથી જલ્દી સારા કરે, કાં તો રિપેર કરે કાં તો નવા બનાવે। રાજકોટ જિલ્લાના ધોરાજીની અંદર જોવો તો ખાડારાજ જોવા મળે છે। ખાડારાજ એટલી હદે ખરાબ જોવા મળે છે કે જાણે કોઈ જનતાનો ક્યારે જીવ વહી જાય તે ખબર ન પડે। એટલી હદે ખરાબ ખાડા છે કે ટ્રક લઈને જાઓ, ટુ વ્હીલ લઈને જાઓ કે ફોર વ્હીલ લઈને નીકળો તો ખાડામાં ક્યારે કઈ કયું વસ્તુ ઉથમી વળી જાય અને પડી જાય એની કોઈ જાતની ગેરંટી છે નહીં। માત્ર ને માત્ર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવી અને સુખ પામે છે આ તંત્ર અને રાજકીય નેતાઓ। બીજા ગામોમાં ખાડાઓ બુરે છે પણ ધોરાજીને બાકાત કરે છે કે ભાઈ ધોરાજીમાં તો ચાલશે, ધોરાજી મતદાન ક્યાં કરે છે, આવું જ અમને તો જાણવા મળે છે। મતદાન અમે ખોબલે ખોબલે કર્યું છે પણ કામ કરવામાં તો કે બધું 0-0-0-0-0। ધોરાજીનું એક પણ એવું નાકું નથી કે ત્યાં ખાડા નથી। તમે આવો મારી સાથે, હું તમને દેખાડું ખાડા ક્યાં છે। જોરદાર તકલીફ પડે છે, ક્યારે કોનો જીવ વહી જાય એ ખ્યાલ જ ન પડે।